હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ ટેસ્ટ 2ના કમ્પ્લીટ સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છે। સેક્શન એની આપણે વાત કરીશું અને ત્યારબાદ બાકીના સેક્શન વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ટીચિંગ પીડીએફ છે જે ડિસ્પ્લે થઈ રહી છે ચોક્કસ ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પર ઉપલબ્ધ છે। તમે ત્યાંથી જોઈને ડાઉનલોડ કરીને ફ્રી ઓફ કોસ્ટ છે અભ્યાસ કરી શકો છો। સેક્શન એની આપણે વાત કરીશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ટ્રુ એન્ડ ફોલ્સ પૂછ્યા છે। તો પ્રશ્ન નંબર 1 જોઈએ શું કહે છે। કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, જે જંગલ છે એનું સંવર્ધન કરવું ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી। ઇઝ નોટ લખ્યું છે એટલે કે આપણી ફરજ નથી, તો આ બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે। કેમ ફોલ્સ છે? કારણ કે મોરલ ડ્યુટી આપણી છે। આ નોટ ના હોત ને તો આ વાક્ય બની જાત ટ્રુ, પણ નોટ લખ્યું છે એટલે અહીંયા ફોલ્સ સેન્ટેન્સ છે। ત્યારબાદ સેકન્ડ નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ મહિલા મંગલ દળ વોઝ ફોર્મ્ડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ। ભાઈ મહિલા મંગલ દળની જે નિમણૂક બનાવી ટૂંકમાં એની જે રચના થઈ એ શેના માટે હતી? ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક માટે। અરે ભાઈ ફોરેસ્ટ ગાર્ડ તો એક બાય પ્રોડક્ટ હતું, મેઇન કામ હતું જંગલની સુરક્ષા કરવી। તો આ પણ એક ફોલ્સ સેન્ટેન્સ છે, બરાબર યાદ રાખીશું। ત્યારબાદ 3 નંબરનું શું કહે છે? કાંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ 2000 ફેમિલીઝ। ના, 2000 નહીં પણ 200 ફેમિલીની વાત હતી એટલે આ પણ ફોલ્સ। ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં મારી શાળા કક્ષાએ 3 ફોલ્સ રાખ્યા છે કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું કરે, તુક્કા લગાવતા હોય છે। તો આપણે ફોલ્સ સેન્ટેન્સ છે તો આપણે થોડુંક એ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। હવે અહીંયાથી રોટ જે છે પોએમ ધ સિક્રેટ ઓફ મશીન્સમાંથી રોટનો જે સમાનાર્થી છે શેપ્ડ યાદ રાખવાનું છે। આ રીતે આપણે લખીશું ઇઝ ઇક્વલ ટુ શેપ્ડ એટલે કે નિયરેસ્ટ મિનિંગ છે। સ્કેરસિટીનો મતલબ અહીંયા છે આપણને ખબર છે અછત છે, અને ઓપ્રેસિવનો મતલબ અન્યાયકારી છે, અનજસ્ટ છે, બરાબર। એટલે સરળ છે, પ્રેક્ટિસ કરીશું। યુનિટ ટેસ્ટ 2023 જે ઓગસ્ટનો છે, લગભગ સેમ પ્રશ્નો શબ્દો હોય છે પણ આપણે ઘણીવાર તૈયારી નથી કરતા એટલે થોડી પ્રેક્ટિસ કરશો। ગઈ સાલના જે યુનિટ ટેસ્ટના પેપરો ઓનલાઈન યુટ્યુબ પરથી પણ ઉપલબ્ધ હોય છે, કોઈના કોઈ રીતે શીખતા રહેવું પડશે, બરાબર। દ્રોણાચાર્ય ન મળે તો એકલવ્યની જેમ જાતે પણ યુટ્યુબ પરથી શીખી લેવાનું છે। તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। હવે રિસ્પોન્સ બાબતે 11-12 અંગ્રેજી વિષયમાં ખાસ ધ્યાન રાખવાનું છે। મેં ગ્રામરમાં ઘણીવાર વાત કરી છે કે રિસ્પોન્સમાં 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। પહેલું કે જે પ્રશ્ન આપેલો છે અહીંયા સેન્ટેન્સ છે, બીજું કે કયું લેંગ્વેજ ફંક્શન બ્રેકેટમાં લખ્યું છે, અને ત્રીજું કે ફંક્શનને અનુરૂપ જે એલિમેન્ટ છે અને જે વાક્ય રચના છે એ પણ સાચી હોય। આ 3 વસ્તુ હોય એટલે આપણો જવાબ સાચો પડશે। કોઈ એક ન હોય તો પણ જવાબ ખોટો પડી શકે છે। તો જેની વોટ વેર યુ ડુઈંગ વેન યુ વેર ઇન વિલેજ, બરાબર, તમે ગામડામાં હતા ત્યારે તમે શું કરી રહ્યા હતા? હવે પાસ્ટ હેબિચ્યુઅલ પાસ્ટની વાત કરવાની છે તો જોઈએ શું ક્યાં છે। હવે હેબિચ્યુઅલ પાસ્ટમાં યુઝ ટુ આવશે, આપણને ખબર છે યુઝ ટુ કેટલી જગ્યા આપેલું છે? 3 જગ્યા આપેલું છે, ચોથામાં નથી એટલે આપણો ડી ગયો। આ ઘણીવાર કન્ફ્યુઝન થાય ત્યારે આપણે કયો જવાબ ન આવે એટલેથી કામ ચાલુ કરવાનું, એટલે આપણો ડી તો ગયો કારણ કે આમાં યુઝ ટુ છે નહીં। હવે જોઈએ ક્યાં બીજામાં શું ભૂલો છે। હવે આપણે યુઝ ટુની વાત કરી છે, વિડીયોમાં ઘણીવાર અપલોડ કર્યા છે ત્યારે મેં તમને સમજાવ્યું છે કે યુઝડ ટુ પછી જે ક્રિયાપદ આવશે એ મૂળ ક્રિયાપદ હશે, એટલે કે ટુ ઇન્ફિનિટી વાળું વર્બ છે, ટુ તો આપેલું છે, ઇન્ફિનિટી વર્બ આવશે એટલે કે એમાં ઈડી આઈએનજી ને એવું કશું લાગશે નહીં, આટલું થોડું મેં ધ્યાન રાખવાનું। તો અહીંયા યુઝ ટુ પછી વિઝિટિંગ છે, વિઝિટિંગ અહીંયા નહીં આવે, અને કેમ નહીં આવે એ પણ આપણે કહી દીધું, પણ અહીંયા એમ ઇઝ આર વોઝ વેર હતો પાછું આવત હોય એ ધ્યાન રાખવાનું, આગળ હોત તો અહીંયા પણ નથી એટલે એ ખોટું છે। પછી અહીંયા વોઝ યુઝ ટુ છે, જો વોઝ લખ્યું છે અને યુઝ ડુ લખ્યું છે, બરાબર, આપણે જોઈશું કે પાછળ તો ડુ છે સાહેબ, પણ કેમ ખોટું? તો આગળ વોઝ આપ્યું છે, વોઝ હોય તો પછી ડુઈંગ આવે, બરાબર, એ ધ્યાન રાખવાનું। અને અહીંયા પ્રશ્ન પણ શું પૂછ્યો છે કે વી આર ડુઈંગ, શું કરી રહ્યા હતા, બરાબર છે। અને હવે આ કીધું ને વોઝ વેર પછી આઈએનજી આવે એટલે આ પણ ખોટું। હવે પરફેક્ટ આપણો જવાબ છે આ યુઝ ટુ અટેન્ડ, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપણને અટેન્ડ આપેલું છે। હવે એકવાર ફરી સમજાવી દઉં તો અહીંયા જો એમ ઇઝ કે આર કે વોઝ એવું બધું આપ્યું હોય તો અહીંયા આઈએનજી રહેશે, યાદ રાખવાનું। અહીંયા નથી, આવું નથી આપ્યું તો અહીંયા આઈએનજી આવશે નહીં। યુઝ ટુ પરફેક્ટ જરૂરી છે અને ક્રિયાપદનું મૂળ રૂપ જરૂરી છે। થોડુંક કન્ફ્યુઝન રહેશે પણ પ્રેક્ટિસ કરવી પડશે। 8 નંબર, રીના વોટ આર યુ ગોઈંગ ટુ ડુ એટ પિકનિક સ્પોટ। પિકનિક સ્પોટ પર તું શું કરવાની છે ભવિષ્યમાં પૂછે છે। ચોઈસ, ટીના ચોઈસ કહેશે। ચોઈસમાં આપણે યાદ રાખીશું આઈધર ઓર નેધર નોર છે, ઇધર નીધર વાળું અને નોર ઓર વાળું, તો અહીંયા જોઈએ એવું કશું આપ્યું છે કે નહીં। તો આઈ વિલ સિંગ અ સોંગ ઓર આપ્યો છે ટેલ અ જોક, એટલે આપણે એ તો જવાબ સાચો છે।
પછી ધ પિકનિક સ્પોટ ઇઝ વેરી ફાર ફ્રોમ માય હોમ, મારા ઘરથી બહુ દૂર છે. શું કરવાનું છે ભાઈ એવું પૂછ્યું છે, શું કરીશ પિકનિક સ્પોટ, બહુ દૂર છે એવો અહીંયા જવાબ ના આવે. આઈ વિલ ગો ટુ પિકનિક સ્પોટ ટુ ગેટ ધ એન્ટરટેનમેન્ટ. બરાબર છે, અહીંયા પણ આમાં જે છે એમાં ચોઈસ આપેલું નથી. પરફેક્ટ જવાબ હોઈ શકે છે, પ્રશ્નનો જવાબ હોઈ શકે છે, પણ અહીંયા જે ઓપ્શન આપ્યો છે ચોઈસ એ અહીંયા નથી આવતો. તો આપણને ખબર છે કોન્ટ્રાસ્ટમાં આવે. તો આઈ એમ ઇલ કે છે હું બીમાર હોવા છતાં આઈ વિલ ગો ટુ ધ પિકનિક, શું કરીશ એમ કે છે અને હું જઈશ એવું નહીં. તો આપણો આ જવાબ પણ આ કોન્ટ્રાસ્ટમાં આવે. ખાસ જવાબ પરફેક્ટ તો છે પણ એ છે કોન્ટ્રાસ્ટ માટે, અને આપણને અત્યારે પૂછ્યું છે ચોઈસ, એટલે અહીંયા આ જવાબ નહીં સેટ થતો. ત્યારબાદ આપણે વાત કરીશું સેક્શન બી. સેક્શન બીના પ્રશ્નો જોઈએ. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા કરીને પેરેગ્રાફ. અને પ્રશ્ન પહેલો વેર. વેર એટલે સ્થળ, યાદ રાખવાનું. વેર એટલે ક્યાં. વેર આર ધ દિયોદર ફોરેસ્ટ સિચ્યુએટેડ, ક્યાં છે. તો અહીંયા આપણે શોધીએ જવાબ ક્યાં આપ્યો છે. તો અહીંયા ક્યાંક જવાબ છે, અહીંયા જો આ લખ્યું છે ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ. પરફેક્ટ જવાબ છે. કઈ રીતે લખવાનું એ જોઈએ. હવે આ રીતે ધ લખી નાખવાનો. ધ આપેલો છે ધ દિયોદર ફોરેસ્ટ, જે અહીંયા પ્લુરલ આપ્યું છે, અહીંયા પણ આર દેખાય છે. આર સિચ્યુએટેડ, પછી આપણો જવાબ છે ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ. અહીંયા પરફેક્ટ જવાબ આપ્યો છે. હિમાલયના ડોળા ઉપર આ દિયોદર જંગલ આવેલું છે. 10 નંબરનો ક્વેશ્ચન, વોટ ડીડ ધ ટ્રી લવર ડુ ઇન ધ ચિપકો મુવમેન્ટ. શું કરતા હતા ભાઈ ચિપકો મુવમેન્ટમાં. તો અહીંયા પરફેક્ટ જવાબ આપેલો છે. ક્યાં છે આર. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર યુઝ ટુ એમ્બ્રાસ ધ ટ્રીઝ એન્ડ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. જબર આ મુવમેન્ટમાં વૃક્ષો પ્રેમીઓ જે છે એ વૃક્ષને વળગી જતા હતા, એમ્બ્રાસ થતા હતા, ભેટી જતા, અને એમને બચાવતા હતા, કટ થતા, કપાઈ ના જાય તે બચાવતા હતા. એટલે આ પરફેક્ટ જવાબ છે. શોર્ટ, ખાસ કરીને કોપી કટ કરવાનું, કોપી કટ પેસ્ટ ને બધું તો ધ્યાન રાખવાનું કે કેટલે સુધી લખવાનું છે બધું. પછી હનુમાનજી મેં ઘણીવાર કહું છું ને કે ભાઈ પહાડ નહીં ઉઠાવી લેવાનો, નહીંતર માર્ક્સ નહીં મળે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. બરાબર, એ પ્રશ્નો આપ્યા છે, બહુ સરળ પ્રશ્નો છે, તો સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન સમજવા જરૂરી છે. સૌથી પહેલું કામ પ્રશ્ન ખબર પડી જોઈએ. WH વર્ડ્સ ખબર પડે તો જવાબમાં કોઈ બહુ ભારે કામ નથી. જો અહીંયા 11ની જ વાત કરું તો હુ મેડ, હુ એટલે કોણ, કોણ એટલે માણસનું નામ આવશે. હુ મેડ ધ વર્લ્ડ વોયેજ યર્સ અગો. બરાબર, દુનિયાની જે મુસાફરી જે વર્ષો પહેલાં કોણે કરી હતી, હુ. હવે આપણે જવાબ શોધીએ. અને બીજો પણ હાઉ ડીડ ધ, ઓકે પહેલો જોઈ લે. ઇન જુલાઈ 1976 માય વાઇફ મેરી જોનથન 6 ડોટર સુજન. આ ઉંમર લખી છે. એન્ડ આઈ સેટ સેલ ફ્રોમ પ્લાયમાઉથ ઇંગ્લેન્ડ રાઉન્ડ ધ વર્લ્ડ વેજ મેડ 200 યર બાય. અહીંયા કોને પહેલી મુસાફરી કરી છે 200 વર્ષ પહેલાં, એનું નામ આપ્યું છે કેપ્ટન જેમ્સ કુક. બસ એ હુની બદલે આપણે લખવાનો છે, તો આપણે લખી નાખ્યું કેપ્ટન જેમ્સ કુક. પછી બધું પરફેક્ટ. મેડ ધ વર્લ્ડ વોયેજ 2 years અગો. કેટલા વર્ષ એવું નહીં પૂછ્યું એટલે ચાલશે, પણ આ ધ્યાન રાખવાનું. બરાબર, બીજો પ્રશ્ન શું છે. હાઉ ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ લેઝર. લેઝર ટાઈમ એટલે નવરાશનો સમય. ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ. ત્યાં લખ્યું છે આ રહ્યું લેઝર. જો આ માને તો માસી મેચ થાય, થોડુંક ધ્યાન રાખવાનું. હાઉ ડીડ એટલે કેવી રીતે. ધ ઓથર સ્પેન્ટ, હાઉ ડીડ કરી નાખ્યું તો ધ ઓથર સ્પેન્ટ હિઝ લેઝર ટાઈમ. સ્પેન્ટ આવશે અહીંયા, સ્પેન્ટ. ધ ઓથર સ્પેન્ટ હિઝ લેઝર ટાઈમ કયામાં પસાર કર્યો છે જુઓ તો ફોર ધ પાસ્ટ 16 years વી સ્પેન્ટ ઓલ અવર લેઝર ટાઈમ ટ્રાવેલિંગ કર્યું છે ઇન બ્રિટિશ વોટર્સ. આ એનું કામ છે ભાઈ, તો આપણે એ લખી દેવું પડશે. ધ ઓથર સ્પેન્ટ હિઝ લેઝર ટાઈમ, પછી અહીંયા આપણો જવાબ છે ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર. આ આપણો જવાબ છે. અને પછી પેરેગ્રાફમાંથી પ્રશ્નમાંથી ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ. બ્રિટિશ જે વોટર છે એટલે કે બ્રિટિશનો જે સમુદ્ર છે એમાં આ ભાઈએ ટાઈમ પાસ કર્યો છે, લેઝર ટાઈમ કર્યો છે, પસાર કર્યો છે. સેક્શન સી કવિતા જે છે ધ સિક્રેટ્સ ઓફ મશીન, એમાંથી પ્રશ્ન પૂછ્યા છે. તો શું પ્રશ્ન છે જોઈ લઈએ. ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન. ક્યાંથી આ મશીન્સને લેવામાં આવ્યા છે. તો પહેલી જ લાઇનમાં આપણને લખ્યું છે કે વી વેર ટેકન ફ્રોમ ઓરબેડ એન્ડ માઇન. હવે આમાં વી નહીં લખવાનું, ખાસ એટલું ધ્યાન રાખવાનું, એટલે સરળ છે. મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. બસ આ પરફેક્ટ જવાબ છે, પણ વી લખીને આવી જાય પાછા, અને પછી અપેક્ષા રાખે પૂરા માર્ક્સની, તો થોડું ધ્યાન રાખવાનું ગયા. પછી 40 નંબર, હાઉ વેર ધ મશીન્સ મેડ. કઈ રીતે બનાવવામાં આવે તો વી વેર મેડ. આ બધું છે ને વી બધે કાઢી નાખવાનું. પહેલાં મશીન્સ લખવાનું એટલે થોડુંક સુધારા છે, પણ ના ફાવે તો મશીન્સ વી કાઢી નાખવાના બધાને, અને મશીન્સ એક જ વાર લખવાનું. બરાબર, પછી કોમા કરી દેવાનું. જો આ રીતે લખી શકાય. મશીન વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ દે વેર. બરાબર છે. કાસ્ટ છે, CAST લખેલું છે ભૂલથી. કાસ્ટ, રોટ, હેમર ટુ ડિઝાઇન, કટ, ફાઇલ, ટૂલ્ડ એન્ડ ગોઝ ટુ ફિટ એન્ડ ધીસ વે.
દે વેર મેડ, અને આ રીતે બનાવવામાં આવે, કટ કરવામાં આવે, માપવામાં આવે, અને કટ ઘસવામાં આવે, અને ચમકાવવામાં આવે, અને બરાબર હેમર્ડ કરવામાં આવે, અને પછી બનાવી દેવામાં આવે, બરાબર છે. એટલે આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગ આપી છે, અને 21 જૂન જે છે સેલિબ્રેશન ઓફ વર્લ્ડ યોગા ડે. ઘણીવાર કહું છું કે પહેલાં પ્રશ્નો જોઈ લેવાના, આવડો મોટો પેરેગ્રાફ આખો સોલ્વ કર્યા પહેલાં પ્રશ્નો, કારણ કે ટાઈમની સમસ્યા હોઈ શકે. પહેલાં પ્રશ્ન શું છે? વેર વોઝ યોગા ઓરિજિનેટેડ. વેર એટલે કે ક્યાં એનો જવાબ આવે સ્થળ, ક્યાં યોગની શરૂઆત થઈ એ કહે છે. વેન ડુ વી સેલિબ્રેટ, વેન એટલે ક્યારે, એનો મતલબ સમય એટલે તારીખ હોઈ શકે, વાર હોઈ શકે, બરાબર, કોઈ વર્ષ હોઈ શકે. એટલે આ પ્રશ્ન સમજવાનો. હુ હેઝ ડિક્લેર્ડ એટલે કે કોણે ડિક્લેર કર્યું છે એની વાત કરવાની છે. એટલે સરળ પ્રશ્નો છે. તો જોઈએ હવે વેર વોઝ યોગા ઓરિજિનેટેડ. તો આ પેરેગ્રાફમાં શું કહે છે? જૂન 21, 2017 યોગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ for everyone's life as it helps in balancing the relationship between mind and body. શું કહે છે કે યોગા ખૂબ જ મહત્ત્વના છે દરેકની જિંદગીમાં. કારણ શું કહે છે કે માઇન્ડ અને જે શરીર છે બંનેના બેલેન્સ રાખે છે, સંબંધો, એટલે કે ટૂંકમાં બંને સારી રીતે કામ કરે એના માટે યોગ જરૂરી છે. મનની તંદુરસ્તી અને શરીરની તંદુરસ્તી માટે યોગ જરૂરી છે, એમ સમજાવે છે. ઇટ ઇઝ ટાઈપ ઓફ એક્સરસાઇઝ વિચ હેલ્પ્સ ઇન લર્નિંગ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસિપ્લિન. એ એક પ્રકારની કસરત છે જે શારીરિક અને માનસિક શિસ્ત માટે જરૂરી છે થ્રુ રેગ્યુલર પ્રેક્ટિસ. આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ ત્યારે. હવે આપણો જવાબ છે ઇટ વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા. હવે ઇટ એટલે કયું? પથરા નહીં, ઇટ એટલે યોગા. તો આપણો જવાબ છે ઇટ વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા, પણ ઇટના બદલે આપણે લખવાનું યોગા. બરાબર, ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણે ઇટ ના ચાલે. પ્રોનાઉન જે સર્વનામ છે એ બીજી વાર હોય તો ચાલે, પહેલી વાર તો જે ક્લિયર જે નામ હોય લખવું પડે. તો યોગા આપણે લખવું પડશે. યોગા વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા. હવે બીજો પ્રશ્ન જોઈએ શું કહે છે? વેન ડુ વી સેલિબ્રેટ? તો આપણને ખબર છે 21 જૂન, તો એ આપણે લખી શકીએ છીએ. લોંગ યર્સ અગો ઇન એન્શિયન્ટ ટાઈમ વેરિયસ ટાઈપ્સ ઓફ યોગા. હવે પરીક્ષામાં આવું પૂછાય કયા પ્રકારના યોગ છે, તો આ લખી શકાય. રાજયોગ, ભક્તિ યોગ એન્ડ હઠ યોગ. હાઉ મેની ટાઈપ્સ હોય તો 3, અને વિચ ટાઈપ્સ, બરાબર. તો રાજયોગ, ભક્તિ યોગ અને હઠ યોગ, એટલે ભવિષ્યના પરીક્ષામાં પૂછે છે. વર્લ્ડ લેવલ ઇવેન્ટ ઇઝ સેલિબ્રેટેડ એવરી યર કોલ્ડ ઇન્ટરનેશનલ યોગા ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધ અવેરનેસ ઓફ યોગા બેનિફિટ્સ અમંગ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. શું કહે છે? એક વિશ્વ કક્ષાનો એક પ્રસંગ ઇવેન્ટ ઉજવાય છે અને સેલિબ્રેટ કરવામાં આવે છે, અને આપણે કહીશું ઇન્ટરનેશનલ યોગ ડે. અને એનું કયા હેતુથી ઉજવાય છે? તો ઇન્ક્રીઝ ધ અવેરનેસ ઓફ યોગા. યોગાના જે લાભ છે, બેનિફિટ્સના જાગૃતિ માટે ઉજવાય છે અમંગ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. દુનિયામાં યોગના જે લાભ છે એને લોકો એ બાબતે જાગૃત થાય, અવેરનેસ થાય, એટલા માટે વિશ્વ કક્ષાએ વિશ્વ યોગ ડેની ઉજવણી કરવામાં આવે છે. હવે આગળ શું કહે છે કે ઇન્ટરનેશનલ યોગા ડે ઓર વર્લ્ડ યોગા ડે હેઝ બીન ડિક્લેર્ડ બાય ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. કોને ડિક્લેર કર્યું છે? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે હુ. તો આ રીતે જવાબ બિલકુલ અહીંયા આપણને આપેલો છે. આ રીતે તમે લખી શકો છો. ઇન્ટરનેશનલ યોગા ડે ઓર વર્લ્ડ યોગા ડે હેઝ બીન ડિક્લેર્ડ બાય ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. પરફેક્ટ જવાબ છે. આટલો જવાબ લખો તો ચાલશે. અને આપણે કીધું તો ક્યારે છે, તો એ તો આપણને આવડે છે. વી સેલિબ્રેટ વર્લ્ડ યોગા ડે ઓન 21 જૂન. ત્યારબાદ સેક્શન ડી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. થોડીક સમસ્યા છે પણ છતાંય આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શું કહે છે જોઈએ. ટીચર વોટ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે અહીંયા મેં થોડાક વિડીયો અપલોડ કર્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના, એટલે એમાંથી પણ તમે જોઈ શકો છો. સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ ગ્રામરમાં છે. વાત કરીશું તો તમે સમજો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ક્યારે આવડશે. ઘણીવાર આપણે એવું થાય કે સાહેબ નથી આવડતું અંગ્રેજી 11માં. તો પ્રાઇમરી લેવલથી આપણો પાયો કાચો હશે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં થોડીક પણ સમજણ નહીં પડે. આ એક વાસ્તવિકતા છે. વાક્ય પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, ઇમ્પેરેટિવ છે, બરાબર, આજ્ઞા છે, વિનંતી, આ બધું ખબર પડી જોઈએ. પછી વર્બ ફોર્મ્સના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફોર્મ પણ આવડતા હોય છે. આ બધું આવડશે. સર્વનામમાં ફેરફાર, બરાબર છે, સમય અને સ્થળમાં ફેરફાર, ઘણું બધું કરશો ત્યારે કંઈક સેટ થશે આમાં. તો સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ટીચર વાય આર યુ નોટ રીડિંગ? શા માટે તમે વાંચી રહ્યા નથી? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એનું અલગ રીતે થશે પાછું. તો પ્રશ્નાર્થ છે તો જોઈએ શું કહે છે. ટીચર આસ્ક્ડ અ સ્ટુડન્ટ. યાદ રાખજો પેરેગ્રાફ આપ્યો છે એટલે કે એક વ્યક્તિ બોલનાર છે એ ટીચર છે અને સાંભળનાર છે સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ સ્ત્રી કે પુરુષ છે એવું કંઈ સ્પષ્ટ કર્યું નથી એટલે આપણે હી કે સી લખી શકીએ છીએ. ટીચર માટે મોટા ભાગે સી લખાશે અને સ્ટુડન્ટ માટે તમે જે લખો એ ચાલી શકે છે, હી અથવા સી. તો ટીચર આસ્ક્ડ અ સ્ટુડન્ટ વાય હી ઓર સી વોઝ નોટ રીડિંગ. હવે જો આ વાય જે છે ને એ પણ સમજવું પડશે. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હશે. એકને આપણે ઇન્વર્ઝન કહીશું, જે ઉલટ પ્રશ્નો છે જે યસ કે નોમાં આવશે, જેનો જવાબ હા કે ના આવશે. જેમ કે આર યુ રેડી? તો યસ ઓર નો આવશે.
અને વોટ ઇઝ યોર નેમ બરાબર છે, યસ કે નોમાં ના આવે તો એ WH વાળો છે. તો જે ઇન્વર્ઝન છે જેમાં આપણે ઇફ કે વેધર લગાવવો પડશે એ કન્જક્શન તરીકે. તો અહીંયા આપણે જોઈશું તો WH આપ્યો છે તો WHને આપણે કન્જક્શનમાં અહીં લખવાનું થશે. બરાબર, એટલે આટલું પૂરું થઈ ગયું. હવે આર યુ નોટ રીડિંગ જે છે એનું આપણે સાદું બનાવીશું તો શું વાક્ય થશે? યુ આર નોટ રીડિંગ. યુ આર નોટ રીડિંગમાં યુ કોના માટે હોય? હંમેશા સાંભળનાર માટે હોય. સાંભળનાર અહીંયા કોણ છે? સ્ટુડન્ટ છે. તો એ સ્ત્રી છે કે પુરુષ છે આપણને ખબર નથી તો આપણે હી ઓર સી લખી નાખ્યું છે. બરાબર છે. યુ આર નોટ રીડિંગ, યુનું થયું સી અથવા હી. આરનું શું થશે? તો અહીંયા જોઈશું કે હી કે સી સિંગ્યુલર છે એટલે વોઝ લગાવવું પડશે. તો હી ઓર સી વોઝ નોટ રીડિંગ. આવું આ સાદું વાક્ય પ્રશ્નાર્થમાંથી સાદું બની ગયું છે. પછી સ્ટુડન્ટ છે જવાબ આપે છે, કારણ કે પ્રશ્ન પૂછ્યો તો સ્ટુડન્ટ મોટાભાગે જવાબ આપે. તો સ્ટુડન્ટ શું કહે છે? આઈ ડોન્ટ હેવ અ બુક. તો સ્ટુડન્ટ્સ જે છે સ્ટુડન્ટ સિંગ્યુલર, રિપ્લાઇડ, હર આપણે સ્ત્રીલિંગ લીધું છે ટીચરની એટલે પુરુષ હોય તો હિમ આવે. સ્ટુડન્ટ રિપ્લાઇડ હિમ. પછી ધેટ આપણો સંયોજક આવશે સાદા વાક્ય માટે, એફર્મેટિવ સેન્ટેન્સ, એસેપ્ટિવ સેન્ટેન્સ માટે ધેટ આવશે. હી ઓર સી આપણે લખી શકીએ ટીચર માટે જે છે હોય તો. અને અહીંયા આઈ જે છે આઈ કોના માટે હોય એ પણ હવે ધ્યાન રાખીશું. આઈ હંમેશા બોલનાર માટે હોય. બોલનાર સ્ટુડન્ટ છે, સ્ત્રી છે કે પુરુષ ખબર નથી પડતી એટલે આપણે હી ઓર સી લખી નાખ્યું. તો આઈના બદલે હી ઓર સી. ડોન્ટ જે છે એનું ભૂતકાળ કરવાનું છે એટલે ડીડન્ટ થશે. સી ઓર હી ઓર સી ડીડન્ટ હેવ અ બુક. પરફેક્ટ છે, હેવ અ બુક. બરાબર, હેવનું હેડ કરવાનું નથી કારણ કે ડુનું ડીડ થઈ ગયું છે. ટીચર હવે શું કહે છે? ટીચર ફરી પ્રશ્ન પૂછે વેર ઇઝ ઇટ. તો ટીચરે પ્રશ્ન પૂછ્યો તો ટીચર આંસકળાઈ ગયો છે. કોને પૂછ્યો? તો સ્ટુડન્ટને. સ્ટુડન્ટ સ્ત્રી છે કે પુરુષ ખબર નહીં, આપણે હિમ અથવા હર લખીશું. અને પછી પ્રશ્ન જોઈશું તો શું છે? વેર ઇઝ ઇટ. તો વેર આપણે લખી જ દેવાનું છે પહેલી વાત તો, એ કન્જક્શન છે. ઇઝ ઇટનું પ્રશ્નાર્થ વાક્ય એનામાંથી સાદું વાક્ય બનાવવાનું. ઇટ ઇઝ થશે, ઇટ ઇઝનું વોઝ થશે. તો ઇટ જોડે વોઝ લાગશે. પછી ફરી સ્ટુડન્ટ આઈ ફોરગેટ ટુ બ્રિંગ ઇટ. તો સ્ટુડન્ટ ફરી આવશે. હવે જવાબ છે એટલે સ્ટુડન્ટ રિપ્લાઇડ હર, ધેટ, હી ઓર સી. પછી આઈ જે છે આઈ શેના માટે છે? બોલનાર એટલે એનો હી અથવા સી કરી દીધો આપણે. ફોરગેટનું ભૂતકાળ થશે ફોરગોટ. તો સી ઓર હી જે છે ફોરગોટ ટુ બ્રિંગ ધ બુક. થોડુંક મુશ્કેલ કામ છે. જો અગાઉના જે પણ ચેન્જીસ છે નથી ખબર પડતા તો અહીંયા થોડી સમસ્યા રહેવાની છે. સેક્શન એની વાત કરીશું. સેક્શન એમાં સરળ પ્રશ્ન પૂછ્યો છે આપણે. શું પ્રશ્ન છે? સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ. સરળ પેરેગ્રાફ સિલેક્ટ કર્યો છે. અહીંયા આપણને ઓથર એટલે કે લેખકો આપ્યા છે, એટલે કે લખનાર છે. નોવેલ્સ કેટલી લખી છે, પોએમ કેટલી લખી છે, ડ્રામા અને કેટલી પબ્લિશ થઈ છે. તો મિલ્ટનનું જે છે એની પણ ડેટા તમને આપ્યા છે. એટલે બિનજરૂરી આપણે કોઠાની ટેબલની ચર્ચા નથી કરતા, પણ સમજીએ કે કઈ રીતે લખી શકાય. તો ધીસ ઇઝ અ ટેબલ. યાદ રાખવાનું પિક્ચર હોય તો ધીસ ઇઝ અ પિક્ચર. સરળ સમજૂતી, સરળ રીતે રજૂઆત. તો હિયર ડેટા ઓફ સમ ઓથર્સ એન્ડ ધેર વર્ક્સ ઇઝ પ્રોવાઇડેડ. અહીંયા આપણને કઈ માહિતી મળી છે? ડેટા મળ્યા છે કેટલાક લેખકો છે અને તેમના કામના. મિલ્ટને કેટલી નોવેલ લખી એની હવે વાત કરીએ તો જો અહીંયા મિલ્ટને લખ્યું છે ભાઈ, કેટલું લખ્યું છે? મિલ્ટને નોવેલ લખી છે 0. તો આપણે શું લખવું પડશે? મિલ્ટન રોટ 0 નોવેલ. કેટલી પોએમ લખી છે? તો 7 પોએમ્સ. બરાબર, એ રીતે આપણે ધ્યાન રાખીશું. 7 પોએમ્સ લખી છે. 0 ડ્રામા એન્ડ હિઝ 7 વર્ક્સ વેર પબ્લિશ્ડ. કેટલા લખ્યા છે બધું લખી નાખ્યું, કેટલા પબ્લિશ થઈ ગયા છે. શેક્સપિયર રોટ 0 નોવેલ, 30 પોએમ્સ, 27 ડ્રામાસ and his 44 works were published. Dr. Johnson wrote 1 novel, 15 poems, 5 dramas and his 13 works were published. Goldsmith wrote 4 novels, 2 poems, 3 dramas and his 3 works were published. Dickens જે છે એની વાત કરીશું તો Dickens wrote 5 novels, 0 poems, 0 drama and his 5 works were published. સરળ ભાષામાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, પણ છતાંય તમે એમાંથી ઘણા બધા આમાંથી ઘણું બધું થઈ શકે છે એમ છે. ચોક્કસ આ રીતે પણ લખશો તો ઘણા સારા માર્ક તમને મળી શકશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.